લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં પોલીસનો છાપો, મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા। આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપો, બાંધકામ કરતા લોકો પાસેથી વસૂલતો હતો ખંડણી, આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી પડાવતો હતો ખંડણી। આરોપીનો મૂળ ધંધો ટેલરિંગ, આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવતા ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી। હેલો ભાઈ, હું પિનાકીન પરમાર, ડીસીપી ઝોન 3 તમારા વિસ્તારનો ડીસીપી છું। અમારા પીઆઈ છે ચૌધરી સાહેબ। તો આજરોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે। આ ઈસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા। તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી। પોલીસ, સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે। કોઈ પણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય, ગુંડાગીરી કરતો હોય, તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો। પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે। આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી। પોલીસ તમારી જોડે જ ઊભી છે। તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું, પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક્ટ કરો। તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે, બરાબર છે? તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ, તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો, સમજી ગયા? કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરો। પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે।